નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો તમે જાણો છો કે હાલ આપણે એનએમએમએસની સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે એનએમએમએસ માટેના ઘણા બધા વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે। તો તમે તે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તમે તેના ઉપર જઈને જોઈ શકો છો। આજનો વિડીયો પણ આપણો થવાનો છે એનએમએમએસની ક્વિઝ માટેનો। તો ચાલો ક્વિઝને શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? ઓપ્શન આપેલા છે શ્વેતકણ, રુધિર કણિકાઓ, રુધિર રસ કે પછી રક્તકણ। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, રક્તકણ। આગળનો પ્રશ્ન જોઈએ, શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? ઓપ્શન છે જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક કે પછી ડાબું ક્ષેપક। તો આનો જવાબ આવશે ઓપ્શન એ, જમણા કર્ણકમાં પ્રવેશે છે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર। આગળનો પ્રશ્ન છે, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? ઓપ્શન ફરીથી એ જ આપેલા છે, જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક કે પછી ડાબું ક્ષેપક। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં પહોંચે છે। આગળનો પ્રશ્ન છે, હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે? આના પણ ઓપ્શન એ જ છે, જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક। તો સૌપ્રથમ ઓક્સિજનવાળું રુધિર ડાબું કર્ણક મેળવે છે। આગળનો પ્રશ્ન જોઈએ, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે? ઓપ્શન આપેલા છે પક્ષીઓ અને ઉભયજીવીઓ, વંદો અને અળસિયું, મનુષ્ય અને માછલી કે પછી વાદળી અને જળવ્યાળ। તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, વાદળી અને જળવ્યાળ। આગળનો પ્રશ્ન છે, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? ઓપ્શન આપેલા છે 1 થી 1.8 લીટર, 3 થી 5 લીટર, 5 થી 7 લીટર કે પછી 4 થી 5 લીટર। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1 થી 1.8 લીટર જેટલું। આગળનો પ્રશ્ન છે, માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે? ઓપ્શન છે એમોનિયા, યુરિક એસિડ, લેક્ટિક એસિડ કે પછી યુરિયા। તો આનો જવાબ આવશે ઓપ્શન એ, એમોનિયા। આગળનો પ્રશ્ન છે, ફુફ્ફુસીય શિરા શામાં ખુલે છે? ઓપ્શન છે ફેફસા, જમણા કર્ણક, ડાબા કર્ણક કે પછી ડાબા ક્ષેપકમાં। તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ડાબા કર્ણકની અંદર। તો અહીંયા આપણો આ ક્વિઝનો વિડીયો પૂરો થાય છે। તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અને આપના કેટલા જવાબ સાચા પડ્યા। આગળ પણ આપણે એનએમએમએસની તૈયારી માટેના આવા જ વિડીયો મૂકતા રહેવાના છીએ, તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। તો મળીએ છીએ આગલા વિડીયોમાં।